ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારની પણ મુલાકાત કરી હતી। ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા। ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે મેં પરિક્રમા કરી છે, જેમાં આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યૂ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે તે પૂર્ણ કરીશું। પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું। આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમામાં વ્યવસ્થાનો વધારો કરીશું। રિપોર્ટર મલેક મિન્હાજ, નર્મદા। હવે આપણે શું કરવાનું?